નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। મહાનગરપાલિકા જૂનાગઢની માલિકીની જગ્યામાં જાહેરમાં ન્યુસન્સ તેમજ મહાનગરપાલિકાની જગ્યામાં ટ્રાફિકને નડતરરૂપ દબાણ કરતા દુકાનદારોને સીલ કરતું અને સ્થળ ઉપર જ 50,000નો દંડ વસૂલ કરતી જૂનાગઢ મહાનગરપાલિકા। જૂનાગઢ શહેરમાં આગાખાના હોસ્ટેલ પાસે આવેલી જે ઠાકર ચા તેમજ તેની બાજુમાં આવેલી જય ઠાકર ચા એન્ડ કોલ્ડ્રિંક, સરદાર ચોકમાં આવેલી બેકરી, કાળવા ચોકમાં આવેલી રજવાડી શક્તિ ચા, એમજી રોડ ઉપર આવેલી જલારામ ફરસાણ દ્વારા જાહેરમાં ન્યુસન્સ તેમજ મહાનગરપાલિકા જૂનાગઢની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર રસ્તા પૈકીની જગ્યામાં ઓટલા, ચાની લારી, ગેસના ચૂલા, ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે જગ્યા ઉપર દબાણ કરી ધંધો કરતા હોય જે દુકાનદારો માન્ય કમિશનર સાહેબ ડોક્ટર ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર સાહેબ એસ જાપડા તથા ડીજે જાડેજા અને આસિસ્ટન્ટ કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના પ્રમાણે ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ રૂપારિયા તેમજ દબાણ અધિકારી હરેશ સોંદરવાની ટીમ દ્વારા આજરોજ આ દુકાનોને સીલ કરવામાં આવી છે। વધુમાં જણાવવામાં આવ્યું કે એમજી રોડ ઉપર આવેલી કેડી જ્વેલર્સ પાસે સ્થળ ઉપર જ 50,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આમ શહેરમાં નાના મોટો ધંધો કરતા વેપારીઓને જણાવવાનું કે મહાનગરપાલિકા જૂનાગઢની પૂર્વ મંજૂરી વગર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઓટલા કે ચાની લારી રાખવી નહીં। આ પ્રકારે મહાનગરપાલિકા દબાણ ન કરવામાં આવે તેવી સૂચનાઓ કરવામાં આવી છે। જૂનાગઢ શહેરમાં મુખ્ય રોડ પર વ્યવસાય કરતી વિવિધ ચાની દુકાનો, ફરસાણની દુકાનો વગેરેની વારંવાર અત્રેથી સ્ટાફ તેમજ માન્ય કમિશનર સાહેબ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ છે। તેમજ તેઓને વારંવાર સમજાવવામાં આવેલ છે, નોટિસ આપવામાં આવેલ છે કે તેઓ રોડ સાઈડ પોતાનો વ્યવસાય બહાર પોતાના સાધનો કાઉન્ટર રાખીને ન કરે। આના કારણે જાહેરમાં ન્યુસન્સ અને દબાણની ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી। આમ છતાં અમુક ઇસમો દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રખાતા આજરોજ માનનીય કમિશનર સાહેબ દ્વારા રૂબરૂ વિઝિટ કરેલ છે અને સર્કિટ હાઉસ પાસે આવેલ 2 ચાની દુકાન રૂબરૂમાં આ પ્રમાણે જાહેરમાં ન્યુસન્સ દેખાતા બંને દુકાનો સીલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત સરદાર ચોક પાસે આવેલ જય બેકરી નામની દુકાન પર મુખ્ય રોડ ઉપર દબાણ અને ન્યુસન્સ ફેલાવતા એ દુકાન પણ સીલ કરવામાં આવેલ છે। વધુમાં કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા જેઓએ પોતાનો ઓટો બહાર કાઢેલ અને રોડ સાઈડ ટ્રાફિકની સમસ્યાઓ આના કારણે ઉદ્ભવતી હતી, ઉપરાંત કાઉન્ટર પણ બહાર રાખેલ, એમને પણ વારંવાર અગાઉ જાણ કરવામાં આવેલ છે। આમ છતાં પ્રવૃત્તિ ચાલુ રાખતા આજે એ પણ દુકાન સીલ કરવામાં આવેલ છે। વધુમાં એમજી રોડ ઉપર આવેલ જલારામ ફરસાણની દુકાન પણ ન્યુસન્સ કરતા, ટ્રાફિકને અડચણરૂપ કરતા અને બહાર ઓટલો કાઢેલો હોય એ જણાતા એ દુકાન પણ આજે સીલ કરવામાં આવેલ છે। જૂનાગઢ બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। હાલમાં રાજ્યના પ્રવર્તમાન જંત્રી વેરામાં વધારો કરવા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી। જૂનાગઢ બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલમાં રાજ્યના પ્રવર્તમાન જંત્રી વેરામાં વધારો કે અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા તેની વિનંતી કરવામાં આવી હતી। સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે રાજ્યના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાયમાં સૌથી વધુ પ્રદાન આપી રહ્યું છે। મહત્વનું સેક્ટર એ છે કે તેની સાથે 280થી વધારે નાની મોટી ઇન્ડસ્ટ્રી નભે છે। શહેરી વિસ્તારમાં વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી સૌથી અગત્યની મકાનની જરૂરિયાત પૂર્ણ કરે છે। આથી રિયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય તથા દેશમાં ગ્રોથ એન્જિનિયર તરીકે ગણવામાં આવે છે। હાલમાં 200થી 2000% વધારો જંત્રીમાં થયો છે। એ વ્યવસાયને આની અસર થશે। સમગ્ર ગુજરાતમાં 20 નવેમ્બરે વધારો થયો છે, જ્યારે જૂનાગઢમાં 7 ડિસેમ્બરથી વધારો કરવામાં આવ્યો છે। જૂનાગઢમાં 15 દિવસ મોડું થયું છે। આ અસહ્ય સુવિધા સાથે વધારો કરવામાં ન આવે એમ જ મોટા ભાગના ખેડૂતો લોકોને ખબર નથી। એના મુદ્દે સમગ્ર બિલ્ડર એસોસિએશન દલાલ અને સિવિલ વધારો સમગ્ર ગુજરાતમાં 30 માર્ચ સુધીની મુદત વધારો વિનંતી કરવામાં આવી છે। બિલ્ડર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે જૂનાગઢ કલેક્ટર શ્રીને જૂનાગઢ સિવિલ એન્જિનિયર એસોસિએશન, જૂનાગઢ બિલ્ડર એસોસિએશન અને જૂનાગઢ પ્રોપર્ટી ડીલર એસોસિએશન આ ત્રણેય લોકો જે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જેની જંત્રીઓની અસર બાંધકામ ઉપર શું થવાની છે એ વિશેનું આવેદનપત્ર કલેક્ટરશ્રીને
આપ્યું છે, જે કલેક્ટર શ્રી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડે અને મહેસૂલ વિભાગ દ્વારા અમારા જે પ્રશ્નો છે એના નિવારણ કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. મુખ્ય મુદ્દો તો એ છે કે આ જંત્રી આવડા મોટા ગુજરાત રાજ્યની અંદર ઓનલાઈન જે કરવામાં આવી છે ઓનલાઈન અને ઓફલાઈન કરવી જોઈએ અને પ્લસ માત્ર 1 મહિનાની અંદર આવડા મોટા વાંધાઓ રજૂ ગુજરાત રાજ્યના લોકો કરી ન શકે. સામાન્ય પ્રજાને ઓનલાઈનની ખબર નથી. સામાન્ય પ્રજાને લગતો આ પ્રશ્ન છે. એ લોકોએ પોતાને જંત્રી જોવાનો સમય હોય એટલે 90 દિવસનો પીરિયડ તો સામાન્ય કોઈ પણ વાંધા સૂચનો માટે હોય. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે 30 માર્ચ સુધી આ 2025 સુધી 3 મહિનાની મુદત આપવામાં આવે. પ્લસ સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે 2011 ની અંદર એક સરકારની ગાઈડલાઈન હતી કે દર વર્ષે 8% પ્રમાણે જે માર્કેટ વેલ્યુ છે એનો વધારો કરતો જવો અને અપગ્રેડ કરતી જવી જંત્રી, પરંતુ 2023 સુધી સરકારશ્રી દ્વારા કરવામાં ન આવ્યું અને 2023માં 100% વધારો એમ કરીને ડબલ જંત્રી કરવામાં આવી. હવે 2023માં ડબલ જંત્રી કર્યા પછી 2024માં ક્યાંય 5 ગણી, ક્યાંય 8 ગણી, ક્યાંય 10 ગણી કરવામાં આવી છે. એને કારણે ખરીદનાર ઉપર મોટા પાયે સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ આવે છે અને વેચનાર છે એ આનો વિક્ટમ થાય છે, એને કેપિટલ ગેઇન. એટલે સ્ટેમ્પ ડ્યુટી છે એ ગુજરાત સરકારની આવક છે અને કેપિટલ ગેઇન છે એ કેન્દ્ર સરકારની આવક છે. તો રાજ્યની અંદર આવડો મોટો ટેક્સ આવે તો લોકો પોતાના મકાન ખરીદી ન શકે, પ્લોટો વેચી ન શકે, આવડો મોટો વ્યવસાય બંધ થાય. એટલે સરકારશ્રીને જે ધારેલી ઇન્કમ, જે ટેક્સની ઇન્કમ ધારે છે એ સરકારને ટેક્સ ના આવે અને લોકો બેકાર થાય. એટલે બંને બાજુ આ નિર્ણયથી નુકસાની છે. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે જે 2011ના ESR હતા એમાં 8% ભાવ વધારો લેવો અને સામાન્ય રીતે 3 મહિના સુધી વાંધા સૂચનો આપવાના હોય એ 3 મહિના સુધી વાંધા સૂચનો આપો અને નવી જંત્રી જે મૂકો એ 8% વધારા પ્રમાણે 1/4 થી અમલવારી થાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. અને ઉપરાંત સમગ્ર ગુજરાતની અંદર 2011 જંત્રી આવી અને જુનાગઢ શહેરની અમારી જે જંત્રી છે એ 7 ડિસેમ્બરે આવી. એટલે 15-17 દિવસ તો ખાલી એક શહેરની અમારી જે જંત્રી છે એ આપવામાં સરકારને 15 દિવસ મોડું થયું. તો 15 દિવસની અંદર જો સરકારશ્રી પણ આવ્યું ESR તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડતી ન હોય એટલે જુનાગઢ વાસીઓનો તો સ્પેશિયલ આ મુદત વધારો આપવો જોઈએ. પરંતુ અમારી વિનંતી એવી છે કે સમગ્ર ગુજરાતના સમગ્ર લોકોને પોતાને ન્યાય મળે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડે એટલે 30/3 સુધી આ જંત્રીની મુદત વધારો કરવા વિનંતી. આજરોજ જુનાગઢ ક્રેડાઈ, જુનાગઢ સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન અને જુનાગઢ રિયલ એસ્ટેટ બ્રોકર એસોસિએશન, આમ ત્રણેય એસોસિએશને મળીને ગુજરાત સરકારે હમણાં જ જે જંત્રીના દરો રિવાઇઝ કરવા માટે થઈને જાહેર નોટિફિકેશન બહાર પાડ્યું છે અને વાંધા સૂચનો માંગ્યા છે એની અંદર અમે સખત વાંધાઓ આપ્યા છે. કલેક્ટરશ્રીના માધ્યમથી આદરણીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સુધી અમારી રજૂઆત આજે પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. આટલી મોટી સંખ્યામાં જુનાગઢના સૌ બિલ્ડર મિત્રો, સિવિલ એન્જિનિયર મિત્રો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૌ બ્રોકર મિત્રો આજે સાથે મળીને જંત્રીનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ. આજે એક દિવસ માટે જુનાગઢ શહેરની અંદર ચાલતા બધા જ બાંધકામના કામો અમોએ બંધ રાખ્યા છે અને અમારો વિરોધ નોંધાવ્યો છે. જંત્રી બિલકુલ નોન સાયન્ટિફિક છે. કોઈ પણ રીતે જંત્રી આ ગુજરાતની અંદર ચાલી શકે એવી નથી, જેનાથી 40 થી 50% મકાનની અંદર ભાવ વધારો આવશે અને આ છેલ્લે ભોગવવાનું તો આમ પ્રજાએ આવશે. બિલ્ડરો કે એન્જિનિયરોનો આ પ્રશ્ન નથી. આ પ્રશ્ન છે એ સામાન્ય જનતાનો છે અને સામાન્ય જનતા ઉપર આ એવડું મોટું ભારણ આવશે કે ગુજરાતની અંદર બહુ મોટી મંદી આવશે, આ વ્યવસાય ઉપર બહુ મોટી મંદી આવશે. માટે આ જંત્રી હાલમાં લાગુ ન કરે અને સાયન્ટિફિક રીતે દર વર્ષે આશરે 6 થી 8% ભાવ જંત્રીની અંદર વધારો કરે એવી વ્યાજબી રજૂઆત અમે આજે કલેક્ટરશ્રીને કરેલી છે, જુનાગઢ કલેક્ટરશ્રીને. અસ્તુ. ક્રેડાઈ જુનાગઢ, સિવિલ એન્જિનિયર એસોસિએશન જુનાગઢ અને પ્રોપર્ટી ડીલર એસોસિએશન જુનાગઢ આ બધાએ મળીને આજે કમિશનર શ્રી જુનાગઢને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખૂબ બધા પ્રશ્નો બાબતની ચર્ચા કરી. આ એક જ ઉદ્યોગ એવો છે જુનાગઢનો કે જેના ઉપર ખૂબ મોટી રોજગારી છે અને એમાં બધા બિલ્ડરો, ડેવલપરો જે રીતે જુનાગઢની અંદર કામ કરી રહ્યા છે એમાં જે સત્યના રસ્તે ચાલવા વાળા છે એ બધાને અમને કોર્પોરેશન તરફથી સાથ સહકાર મળવો જોઈએ. ઘણા બધા પ્રશ્નો છે. પ્લોટ વેલિડેશન ના હોય, બાંધકામ મંજૂરી ના હોય, બીયુ પરમિશન ના હોય, ફાયર એનઓસી ના હોય, હાઉસ ટેક્સને લગતા હોય, આ બધા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા અને રજૂઆત કમિશનર શ્રી જુનાગઢને કરી છે અને એમને ખાતરી આપી છે કે આવનારા સમયમાં
નિયમ અને કાયદાનું પાલન કરીને સૌને સાથ અને સહકાર મળશે. જૂનાગઢમાં નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિના પ્રસંગનું આયોજન નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ સમગ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. નગર જ્ઞાતિ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નરસિંહ મહેતાના ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસૈયાની નગરી એટલે જૂનાગઢ એમ કહેવાય છે, ત્યારે નરસિંહ મહેતાએ જૂનાગઢની ધરતી ઉપર 52 વખત ભગવાનને બોલાવ્યા હતા. એના સમર્થનમાં ભક્ત કવિ એટલે નરસિંહ મહેતા અને જૂનાગઢ શહેરમાં આવેલી દોમડિયાવાડી ખાતે નરસિંહ મહેતાજીની 569મી હારમાળા જયંતિના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરજનો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નરસિંહ મહેતાના ભજનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતાને યાદ કરવામાં આવ્યા હતા અને તેના કેટલાક કરેલા કાર્યો, પદો તેમજ ભજનોની ચર્ચા વિચારણા તેમજ વિમર્શ થઈને નાણાવતી બ્રધર્સ દ્વારા સંગીતનો એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢના પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ સાથે જૂનાગઢના ધારાસભ્ય શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૂનાગઢ નગરજનો અને નાગર જ્ઞાતિના લોકો તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વણલોભીને કપટ રહિત જય કામ ક્રોધ નિવાર્યા રે. નરસિંહ મહેતાને કેદ કરે છે અને કેદ કરે છે અને કહે છે, જો તમે સાચા સંત હો તો સાબિત કરી બતાવો. આ દામોદર રાયજીના ગળામાં હાર પહેરાવું છું. એ હાર ત્યાંથી ઉડીને તમારા ગળામાં આવે તો હું માનું કે તમે સંત છો, શિરોમણી છો. જૂનાગઢ શહેરમાં આવેલી સત્યમ હોટલ ખાતે પ્રેમિકાએ બાથરૂમમાં ઝેર પીધું હતું. તેનો પ્રેમી પ્રેમિકાને મોબાઈલ લઈને નાસી ગયો હતો. આરોપીની અટક કરી ગુનો દાખલ કરતી બી ડિવિઝન પોલીસ. જૂનાગઢ શહેર વિસ્તારમાં આવેલી સત્યમ હોટલ ખાતે 6 ડિસેમ્બરના રોજ સાંજે હોટલમાંથી બાથરૂમમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે મૃત્યુનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ દ્વારા મહિલા સાથે હોટલમાં ગયેલા ઈસમ રમેશ ચૌહાણની ધરપકડ કરી કલમ 105 મુજબનો ગુનો દાખલ કરાયો હતો. રમેશ ચૌહાણ અને છેલ્લા ઘણા દિવસથી સમયથી પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા. બંનેને હોટલની અંદર લગ્ન બાબતે માથાકૂટ થઈ હતી. મહિલાએ ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી દવા પીનાર મહિલાનું નામ નિશા પંચોલી હતું. પોલીસ દ્વારા અપમૃત્યુનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 6 ડિસેમ્બર 2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આદમ દાખલ કરવામાં આવી હતી. જે વધુ તપાસ કરતા 8 ડિસેમ્બરે 2024ના બીએનસીની કલમ 105 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હકીકત એવી છે કે ફરિયાદી અશ્વિનભાઈ સુરેશભાઈ પંચોલી તેમના પત્ની નિશાબેન અશ્વિનભાઈ પંચોલી, જેમાં નિશાબેન પંચોલીએ આપઘાત કર્યો હતો, જેમાં રમેશ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મરણનાર આરોપી બંને સત્યમ હોટલમાં ગયા હતા અને નિશાબેન અગમની કારણોસર ઝેરી દવા પીધી હતી. આરોપીની જાણ હતી
કે જો મરનારને સમયસર સારવાર નહીં મળે તો તે મરી જશે, છતાં મરણ જનારને સારવાર માટે હોસ્પિટલ ના લઈ ગયું અને સારવારમાં કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા નથી. હોટલના કર્મચારી કે નજીકમાં કોઈ પણ જાણ નહોતી કરી અને મરણનારને દવા પીધેલી હાલતમાં એકલા મૂકીને પોતે મરણને જનારને ફોન લઈને નીકળી ગયો હતો. સમયસર સારવાર ન મળતા નિશાબેનનું મૃત્યુ થયું હતું, જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNC 105 મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ આરોપીની અટક કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ धरવામાં આવી છે. बी डिवीजन पुलिस स्टेशन में एक ईडी दाखिल की गई थी। घटना ऐसी है कि ईडी जब निशाबेन पंचोली और रमेश भाई चौहान जो होटल में गए थे, सत्यम होटल में, वहाँ पे उन्होंने कई कारणसर जहरी दवा पी ली और उनकी डेथ हो गई थी। इन्वेस्टिगेशन के दौरान हमने ये पाया कि उनको अगर सही समय पर ट्रीटमेंट मिल जाता और तो उन्हें बचाया जा सकता था, पर रमेश भाई ने ऐसे कोई प्रयत्न नहीं किए और उन्होंने बिना किसी स्टाफ को बताए होटल के किसी स्टाफ को बताए वो चले गए और साथ ही में निशाबेन का फोन भी लेके चले गए ताकि वो किसी का संपर्क ना कर सके। ऐसा अनुमान लगाया जा सकता है कि अगर वो हॉस्पिटल पर उनको समयसर लेके जाते तो उनको ट्रीटमेंट मिल जाती तो शायद बच पाते। इसलिए हमने BNS की कलम 105 के हिसाब से गुना दाखिल किया और अभी तपास चालू है। आरोपी को अटक कर लिया गया है।